નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે ખેડૂત મિત્રો પોતાના 8 અના ઉતારાની અંદર જે મિત્રો હેક્ટરમાં જમીન આપેલી હોય છે તે જમીનને વીઘા અથવા તો એકરમાં કેવી રીતે ફેરવવી। આ વિડીયોની અંદર આપણે મિત્રો એકદમ સરળ રીતથી જાણીશું કે તમે તમારી જમીનને વીઘા અથવા તો એકરમાં કેવી રીતે ફેરવી શકો। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 8 આના ઉતારાની અંદર તમને મિત્રો જે જમીન આપેલી હોય તે હેક્ટર આરે અથવા તો ચોરસ મીટરમાં આપેલી હોય છે। એનો આખો એકમ છે મિત્રો હેક્ટર આરે અથવા તો ચોરસ મીટર। અહીંયા જોઈ શકો છો કે 1 હેક્ટર 31 આરે અને 63 ચોરસ મીટર આ 7/12ના ઉતારાની મિત્રો જમીન છે। તેવી રીતે બીજા સર્વે નંબરની જમીન છે 09989। તે રીતે આ મિત્રો અલગ અલગ સર્વે નંબરની જમીન અહીંયા આપેલી છે। તો આપણે હવે જોઈએ કે તમે તમારી આપેલી જમીનના ઉતારાની અંદર જે મિત્રો તમને હેક્ટરમાં જમીન આપેલી છે તેને તમે કેવી રીતે વીઘા અથવા તો એકરમાં ફેરવી શકો। આપણે મિત્રો સામાન્ય રીતે એક વીઘો એટલે 2378 મિત્રો ચોરસ મીટર ગણવામાં આવતું હોય છે। સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં આ જ એકમ લાગુ છે, પરંતુ મિત્રો ગુજરાતના અમુક જિલ્લામાં 1 વીઘા બરાબર 1619 ચોરસ મીટર પણ ગણવામાં આવે છે। તો તમારે મિત્રો જોઈ લેવું કે તમારા એરિયા વાઇઝ કઈ રીતનું ગણાય છે। જનરલી આપણે મિત્રો 2378 ચોરસ મીટર 1 વીઘા પ્રમાણે ગણાતું હોય છે। તો હવે આપણે જોઈએ કે એકમ કઈ રીતે કન્વર્ટ કરવું। તો સૌપ્રથમ આપણે જે ઉતારામાં મિત્રો જમીન જોઈ તે 131 અને 63 હેક્ટર આરે ચોરસ મીટર જમીન હતી મિત્રો। તો 131 અને 63 સૌપ્રથમ એકમ લખવાનું રહે છે જમીનના ઉતારાની અંદર આપેલો। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ભાગાકારનું નિશાન દબાવવાનું છે અને ત્યારબાદ આપણે 1 વીઘો એટલે જો તમે મિત્રો 2378 સામાન્ય રીતે 2378 ચોરસ મીટર મિત્રો આપણે ગણતા હોઈએ છીએ। તો 131 ને ભાગાકાર કરવાનો છે 2378। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમને કેટલા વીઘા જમીન બતાવે છે 5 વીઘા અને 5.5 વીઘા। 5 વીઘા અને 53 ગુંઠા મિત્રો બતાવે છે, એટલે 5.5 વીઘા જેવી જમીન તમારી થાય। હવે મિત્રો આપણે બીજો સર્વે નંબર લઈને જોઈએ। બીજા સર્વે નંબરની જે મિત્રો જમીન હતી એ 09989 આ રીતે હતી। તો આમાં પણ આપણે સિમ્પલ મિત્રો ભાગાકાર કરી અને 2378 વડે ભાગવાના રહે છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 4 વીઘા જમીન અને ઉપર 20 ગુંઠા જમીન છે, 4 વીઘા અને 20 ગુંઠા। તો મિત્રો એકદમ સરળ રીત છે, તમે કોઈ પણ તમારા જમીનના જે ઉતારાની અંદર જે તમને હેક્ટર આરે ચોરસ મીટર લખેલું છે તેને તમારે સામાન્ય રીતે 2378 મિત્રો ભાગવાના રહે છે। આપણે મિત્રો ત્રીજો એક સર્વે નંબર હતો જેની જમીન હતી 04638। તો તેમાં આપણે જોઈ લઈએ કે 2378 વડે ભાગશો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 1 વીઘો અને 95 ગુંઠા એટલે સમથિંગ મિત્રો 2 વીઘા જેવી જમીન છે। તો મિત્રો એકદમ સરળ રીતે તમે જાણી શકશો। બીજું મિત્રો કે આપણે બીજો એક એકમ જોયો હતો કે ઘણા વિસ્તારોમાં 1719 પ્રમાણે મિત્રો ગણવામાં આવતું હોય છે। વીઘો મિત્રો 1719 ચોરસ મીટર પ્રમાણે ગણવામાં આવતો હોય છે। તો તેમાં આપણે જોઈએ સૌપ્રથમ જે પ્રથમ જમીન હતી 13163 ભાગ્યા, તો મિત્રો આપણે જો નાનો વીઘો ગણવામાં આવતો હોય તો 1719 વડે તેને ભાગવાના રહેશે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જમીને 8 વીઘા અને મિત્રો 13 ગુંઠા જમીન બતાવે છે। 8 વીઘા ને 13 ગુંઠા। તો મિત્રો એકદમ સરળ એકમ છે, તમે એકદમ સરળતાથી મિત્રો જમીન કેટલા વીઘા થાય તેમની તમને તરત ખબર પડી જશે। હવે મિત્રો આપણે એકરનું જોઈએ। હવે મિત્રો આપણે જોઈએ કે હેક્ટરમાં જે જમીન આપેલી હોય તેને એકરમાં કેવી રીતે ફેરવવી। તો જમીનના ઉતારાની અંદર તો મિત્રો આ રીતે જમીન આપેલી હશે, તમને જે 8 આના ઉતારાની અંદર આપેલી છે તે મિત્રો તમામ જમીન આ રીતે જોવા મળશે। તો અહીંયા આપણે સામાન્ય રીતે ગુજરાતમાં મિત્રો 1 એકર એટલે 4047 ચોરસ મીટર ગણવામાં આવતા હોય છે। તો જેવી રીતે આપણે મિત્રો હેક્ટરને કન્વર્ટ કર્યા, હેક્ટરને વીઘામાં કન્વર્ટ કર્યા, તેવી જ રીતે મિત્રો આપણે હેક્ટરને એકરમાં કન્વર્ટ કરીશું। તો મિત્રો સૌપ્રથમ જે સર્વે નંબર હતો તેની જમીન હતી 131
63 અને આપણે એકરનું માપ ગુજરાતની અંદર જે ગણવામાં આવે છે તે 4047 સોરી અહીંયા ભાગાકાર કરવાના રહી ગયા 1 31 63 ભાગ્યા 4047 તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જમીન કેટલી છે 3 એકર અને 25 ગુંઠા જેવી મિત્રો આ જમીન છે અંદાજે અહીંયા તમે એકદમ મિત્રો સરળ રીતે તેનું કન્વર્ઝન એટલે કે માપ કરી શકશો બીજા સર્વે નંબરની વાત કરીએ તો બીજા સર્વે નંબરમાં જે જમીન હતી એ 09989 હતી તેને આપણે એકરમાં કન્વર્ટ કરીએ તો 4047 વડે ભાગવાના રહે છે તો આ મિત્રો 2 એકર અને 47 ગુંઠા જેવી જમીન છે તો મિત્રો એકદમ સરળ રીત છે તમારે એક ભાગાકાર કરવાનો રહે છે અને તમને મિત્રો તમારી જમીન કેટલી છે તે મિત્રો તમને ખબર પડી જશે તો મિત્રો જો તમારે વીઘામાં કન્વર્ટ કરવું હોય તો તેને 2378 ચોરસ મીટર વડે ભાગવાના રહે છે 2378 જો તમારે વીઘો મિત્રો નાનો ગણવામાં આવતો હોય તો 1719 ચોરસ મીટર પ્રમાણે ભાગવામાં આવશે તેવી રીતે જો એકરમાં કન્વર્ટ કરવું હોય તો મિત્રો 1 એકર એટલે 4047 ચોરસ મીટર થશે તો તેમાં પણ મિત્રો તમે 4047 ચોરસ મીટર વડે ભાગશો તો તમને મિત્રો જમીન એકરમાં મળી જશે